નમસ્કાર દર્શક મિત્રો, ન્યૂઝ-8-7માં આપનું સ્વાગત છે। શરૂઆત કરીએ મુખ્ય સમાચારથી। એમએસએમઈ સેક્ટરના વિકાસ માટે અલગ કમિશનરેટ કાર્યરત કરવાનું જણાવતા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી મોટા ઉદ્યોગો સામે સૂક્ષ્મ, નાના અને મધ્યમ ઉદ્યોગો ટકી રહે એ માટે બજેટમાં તાલીમ, કૌશલ્ય અને સબસિડી માટે 1000 કરોડ રૂપિયાનું પેકેજ જાહેર, ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસને અપાશે પ્રાધાન્ય। દુબઈ ચેમ્બર ઓફ કોમર્સના ચેરમેન માજીદ સૈફ અલ ગુરેરના નેતૃત્વમાં વેપારી પ્રતિનિધિ મંડળે ગાંધીનગરમાં લીધી મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની મુલાકાત। ઓઇલ અને ગેસ, કેમિકલ, પેટ્રોકેમિકલ્સ, જેમ્સ, જ્વેલરી અને ફાઇનાન્શિયલ સર્વિસીસ ક્ષેત્રે વધુ રોકાણ માટે થયો ફળદાયી પરામર્શ। ધોલેરાસરની વિશેષતાથી પણ મુખ્યમંત્રીએ પ્રતિનિધિ મંડળને કર્યું વાકેફ। સોશિયલ મીડિયાના યુગમાં વધતા જતા સાયબર ક્રાઇમને રોકવા માટે ઉપાયો શોધવા ગાંધીનગરમાં દેશભરના સાયબર અને ફોરેન્સિક નિષ્ણાતો કરી રહ્યા છે વિચાર મંથન। રક્ષા યુનિવર્સિટી દ્વારા સાયબર સિક્યોરિટી અને સાયબર ફોરેન્સિક પર યોજાયો છે 2 દિવસીય રાષ્ટ્રીય પરિસંવાદ। વર્ષ 2020 સુધીમાં ગુજરાતમાં 23 સેઝ કાર્યરત થવાનું જણાવતા સેઝના ઝોનલ ડેવલપમેન્ટ કમિશનર ઉપેન્દ્ર વશિષ્ઠ, હાલમાં કાર્યરત 19 સેઝ થકી ગત વર્ષે 1.36 હજાર કરોડની થઈ નિકાસ। ગિફ્ટ સિટી સેઝ ગ્લોબલ બિઝનેસ હબ બનવાની દિશા તરફ અગ્રેસર। રાજ્યમાં મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં 69%, ઉત્તર ગુજરાતમાં 11%, સૌરાષ્ટ્રમાં 17% તેમજ કચ્છમાં 3% વધુ પાણીની ઉપલબ્ધિ થઈ હોવાનું જણાવતા જળસંપત્તિ મંત્રી નાનુભાઈ વાનાણી, રાજ્ય સરકારે વધુમાં વધુ ખેડૂતોને સિંચાઈનો લાભ આપવા કટિંગ કેનાલનો નવો અભિગમ દાખલ કર્યો હોવાનું વિધાનસભાને જણાવ્યું। ગુજરાતવાસીઓ સાવધાન, ગરમીના દિવસો નજીકમાં છે। આગામી 2-3 દિવસમાં ગરમી વધવાની હવામાન વિભાગની આગાહી। દરિયાઈ કાંઠા વિસ્તારોમાં હીટવેવની ચેતવણી। ડબલ સિઝન અને ઉનાળાની ઋતુમાં આરોગ્ય જાળવણી માટે વિશેષ સાવધાની રાખવાની તબીબોની સલાહ। અમરેલી જિલ્લાના પ્રગતિશીલ ખેડૂતોએ મધમાખીનો ઉછેર કરીને મેળવ્યું મધ મીઠું ઉત્પાદન। અમર ડેરી દ્વારા મધ ઉછેર કેન્દ્રમાં તાલીમ પામી પોતાની વેબસાઇટ દ્વારા રોજગારી મેળવતા પશુપાલકો। ઉત્તરાખંડની નવી ભાજપા સરકારના મુખ્યમંત્રી પદે આરૂઢ થશે ત્રિવેન્દ્ર રાવત। દેહરાદૂનમાં ભાજપા વિધાયક દળની બેઠકમાં રાવતની દળના નેતા તરીકે થઈ વરણી। આવતીકાલે યોજાશે શપથ ગ્રહણ સમારોહ। ઉત્તર પ્રદેશમાં પણ મુખ્યમંત્રીની પસંદગી માટે આવતીકાલે લખનૌમાં ભાજપા વિધાનસભા પક્ષની બેઠક। અને ઓસ્ટ્રેલિયા સામેની ત્રીજી ટેસ્ટ મેચના બીજા દિવસના અંતે ભારતના 1 વિકેટના નુકસાને 120 રન। ઓસ્ટ્રેલિયા પ્રથમ ઇનિંગમાં 451 રનમાં ઓલ આઉટ। રવિન્દ્ર જાડેજાએ ઝડપી 5 વિકેટ। જોઈએ સમાચાર વિગતવાર। ઝારખંડ ભાજપના ઇન્ચાર્જ ત્રિવેન્દ્રસિંહ રાવત ઉત્તરાખંડના મુખ્યમંત્રી બનશે। આવતીકાલે તેઓ દેહરાદૂનમાં મુખ્યમંત્રી તરીકે શપથ ગ્રહણ કરશે। કેન્દ્રીય નિરીક્ષક નરેન્દ્ર તોમરે પત્રકાર પરિષદ યોજી આ અંગેની માહિતી આપી હતી। ધારાસભ્યોની બેઠકમાં તેમને વિધાયક દળના નેતા તરીકે પસંદ કરવામાં આવ્યા હતા। બેઠકમાં મંત્રી પ્રકાશ પંત અને સતપાલ મહારાજે ત્રિવેન્દ્રસિંહના નામનો પ્રસ્તાવ મૂક્યો હતો। મહત્વનું છે કે રાવતે દેહરાદૂનની ડોઈવાલા વિધાનસભા બેઠકથી આ વખતે કોંગ્રેસના સિનિયર નેતા હીરાસિંહ બિષ્ટને 24,869 મતોથી હરાવ્યા હતા। આ સાથે તેઓ ઉત્તરાખંડના કૃષિ મંત્રી રહી ચૂક્યા છે। નવી સરકારનો શપથ ગ્રહણ સમારોહ 18 માર્ચે એટલે કે આવતીકાલે દેહરાદૂનના પરેડ ગ્રાઉન્ડમાં યોજાશે, જેમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ હાજર રહે તેવી શક્યતા છે। આ સાથે ઉત્તરાખંડના રાજ્યપાલે ત્રિવેન્દ્રસિંહ રાવતને સરકાર બનાવવા માટે આમંત્રણ આપ્યું છે। डॉक्टर प्रेम सिंह राणा साहब, बहन श्रीमती खंडूरी और यशवंत आर्य, इन सब लोगों ने यशपाल आर्य, इन सब लोगों ने इस प्रस्ताव का समर्थन किया और कोई अन्य नाम न होने के कारण विधायक दल पद के नेता के निमित्त श्री त्रिवेंद्र सिंह रावत जी को विधायक दल का नेता घोषित किया जाता है। ઉત્તર પ્રદેશમાં પણ સમાજવાદી પાર્ટી કોંગ્રેસ અને બસપાને પરાસ્ત કરી વિરાટ વિજય મેળવનાર ભાજપ મુખ્યમંત્રીની પસંદગીમાં વ્યસ્ત છે। ઉત્તર પ્રદેશમાં નવા ચૂંટાયેલા ધારાસભ્યોની બેઠક આવતીકાલે મળશે। પાર્ટીના રાષ્ટ્રીય મહાસચિવ ભૂપેન્દ્રસિંહ યાદવ તેમજ કેન્દ્રીય મંત્રી વેંકૈયા નાયડુ બેઠકમાં નિરીક્ષક તરીકે ઉપસ્થિત રહેશે। આ બેઠક બાદ મુખ્યમંત્રીના નામની જાહેરાત થશે। માહિતી અને પ્રસારણ મંત્રી વેંકૈયા નાયડુએ આ અંગેની માહિતી આપી હતી।
उत्तर प्रदेश भारतीय जनता पार्टी का विधायक दल का बैठक 18 तारीख को 5 बजे लखनऊ में होगा। उसी में विधायकों से बातचीत करके वहां उनका नेता कौन हो वो तय करेंगे और उसके बाद उनका सुविधा के अनुसार उनको कोई मुहूर्त वगैरह बातचीत करने के बाद एक दिन के बाद वो शपथ ग्रहण का भी योजना पूरा हो जाएगा। સંરક્ષણ મંત્રી તરીકેનું પદ સંભાળ્યા પછી પ્રથમ વખત જ લોકસભાને સંબોધતા શ્રી અરુણ જેટલીએ કહ્યું હતું કે સુરક્ષા ભારત સરકારની સર્વોપરિતા છે. સરકાર તેના માટે જરૂરી દરેક નાણાકીય ફાળવણી યોગ્ય રીતે જ કરશે. સેનાનો મુખ્ય ખર્ચ નવા શસ્ત્ર સરંજામ મેળવવામાં તથા આધુનિક ઢબના યંત્રો મેળવવામાં જ થાય છે, જ્યારે અન્ય ખર્ચ પગાર, પેન્શન, સારવાર અને અન્ય સુવિધાઓમાં થતો હોય છે. ભારત સરકાર માટે દેશની સુરક્ષા જ સર્વપ્રથમ છે અને સરકાર સંરક્ષણ મામલે દરેક પડકાર માટે તૈયાર છે. देश की सुरक्षा के लिए भी जो हम साधन रखते हैं उसमें से भी एक बड़ा हिस्सा चला जाता है सैनिकों के वेतन पे, पूर्व सैनिकों की पेंशन पे, उनको सुविधाएं देने में, और उसके साथ साथ जो कैपिटल एक्सपेंडिचर है, जहां सेनाओं की मॉडर्नाइजेशन हो, अपना वो इक्विपमेंट खर्च और खरीद पाए, उसको मॉडर्नाइज कर पाए और देश की सुरक्षा की जो आवश्यकता है उसके अनुकूल कर पाए, ये शासन प्रयास करता है. इसमें दो स्वाभाविक चुनौतियां हैं और ये कोई चुनौतियां पिछले 3 वर्ष में पैदा नहीं, उससे पहले अधिक ज्यादा थी. एक चुनौती साधनों की है और दूसरी चुनौती जो है, जो प्रक्रिया की है कि जिस प्रक्रिया के माध्यम से जो आवश्यकता है उन सब की खरीदारी की जाती है. साधनों के संबंध में मैं केवल इतना कहूंगा कि जो भी सरकार और शासन और देश के साधन बड़े हों, उसमें एक बहुत बड़ी पहली प्राथमिकताओं में से देश की सुरक्षा एक प्राथमिकता. ગોવામાં ભાજપને સરકાર બનાવવાના રાજ્યપાલના આમંત્રણને પગલે કોંગ્રેસે રાજ્યસભામાં હોબાળો મચાવ્યો હતો, જેને લીધે રાજ્યસભાને બપોરે 2:30 વાગ્યા સુધી મોકૂફ રાખવી પડી હતી. ગોવાના ગવર્નર સામે કોંગ્રેસે કરેલા હોબાળાને ગેરબંધારણીય ગણાવતા સંસદીય રાજ્યમંત્રી મુખ્તાર અબ્બાસ નકવીએ મીડિયા સાથેની વાતચીતમાં પોતાના હળવા અંદાજમાં જણાવ્યું હતું કે કોંગ્રેસને જનતાનું સમર્થન મળ્યું નથી. જનતાના ફેસલાનું સન્માન કોંગ્રેસે કરવું જોઈએ. જીતનું ગ્લેમર અને હારની ગ્રેસ જળવાય તે જરૂરી છે. મહાગઠબંધન બનાવી રહેલી કોંગ્રેસે મોદીથી ડરવાની જરૂર નથી, પણ જનતાએ જે બદલાવ અને વિકાસના એજન્ડાનો સ્વીકાર કર્યો છે તેનાથી ડરવાની જરૂર છે. મહાગઠબંધનને બનતા હજુ વાર લાગશે તેમ પણ તેમણે ઉમેર્યું હતું. और मुझे लगता है कि खिसियानी बिल्ली खंबा नोचे. अब जो है वो क्योंकि इनको जनादेश मिला नहीं, जनता ने जो जनादेश दिया है उसका सम्मान कर नहीं रहे. हम तो बार बार कहते हैं कि देखिए जीत का एक ग्लेमर होता है और हार का ग्रेस होता है. तो मुझे लगता है कि इनको जो हार का ग्रेस दिखाना चाहिए था, जनादेश का सम्मान करके जनादेश को स्वीकार करना चाहिए था, वो न स्वीकार करके और अपनी छीछा लेदर कराना है कि इनको चलने दीजिए. 20-25 साल 30 साल अभी गठबंधन बनाएंगे, अभी टूटेगा, फिर मेरे दिल के टुकड़े हुए हजार, कोई इधर गिरा कोई उधर गिरा. होने देश में जो बदलाव और देश में जो विकास का एजेंडा चल रहा है उससे डरे हुए हैं. આતંકી સંગઠન ISISથી પ્રેરિત એક જૂથે માઇક્રો બ્લોગિંગ સાઇટ પર દુનિયાની અજાયબી એવા તાજમહેલને ઉડાવી દેવાની ધમકી આપતા સુરક્ષા એજન્સીઓ સતર્ક થઈ ગઈ છે. ધમકીના પગલે હાલ તાજમહેલની સુરક્ષા વ્યવસ્થા ચુસ્ત કરી દેવામાં આવી છે. વેબસાઇટ પર તાજમહેલનો ફોટો લગાવીને લખવામાં આવ્યું છે કે ન્યૂ ટાર્ગેટ. આ પ્રકારની માહિતી મળતા જ કેન્દ્ર અને પ્રદેશની તમામ ગુપ્તચર એજન્સીઓ એક્ટિવ થઈ ગઈ છે. ગૃહ મંત્રાલયે પણ એલર્ટ જાહેર કરી દીધું છે. તાજમહેલ અને આસપાસના વિસ્તારોમાં ફ્લેગ માર્ચ અને તપાસ અભિયાન શરૂ થઈ ગયું છે. રાજ્યમાં મોટા ઉદ્યોગોની સાથે નાના ઉદ્યોગોને પણ ગતિ અને પ્રોત્સાહન આપવા માટે ગુજરાત સરકાર કટિબદ્ધ છે. ત્યારે MSME માટે એક અલગ કમિશનરેટ ઊભું કરાશે. જાહેરાતનો ટૂંક સમયમાં અમલ થશે તેવો વિશ્વાસ મુખ્યમંત્રીશ્રીએ દર્શાવ્યો છે. ગુજરાત સરકારની ટોપ પ્રાયોરિટી છે કે મોટા ઇન્ડસ્ટ્રીઝ હાઉસની સાથે નાના MSMEના કારખાનાઓ એ ટકી રહે. 1000 કરોડનું પેકેજ કે જેમાં એમને ટ્રેનિંગ, સ્કિલ, અલગ અલગ સબસિડીઝ અને MSMEનું માર્કેટને બધું જળવાઈ રહે એ માટેનો આખો પ્રયત્ન છે. અત્યારે ઉદ્યોગોનું આખું એક કમિશનરેટ છે
એમએસએમઈ માટે એક અલગ કમિશનરેટ ઊભું થાય એ માટેની જાહેરાત કરી છે. ટૂંક સમયમાં જ એમએસએમઈની અલગ વ્યવસ્થા, અલગ ઓફિસ, અલગ કમિશનર એ અમે આવનારા દિવસોમાં કરી રહ્યા છીએ. લોકોને સરળતાપૂર્વક બધી મંજૂરીઓ, સરળતાપૂર્વક બધા કાયદાનો અમલ અને ઝડપથી બધું થાય એ માટે સિંગલ વિન્ડો સિસ્ટમ ટાઈપ આગળ વધી રહ્યા છે. વધુ સમાચાર એક નાનકડા વિરામ બાદ. દાંતને જો તમે અવગણશો તો ગણાશે મોટી ભૂલ. સારા દાંતનો ના કોઈ પર્યાય, સમજી લો આ વાતનું મૂલ. દાંતની થાય જ કોઈ બીમારી, પડે બીજા અંગો પર ભારી. સ્વસ્થ દાંત અને સ્વસ્થ શરીર માટે અવશ્ય લો પૌષ્ટિક આહાર. સ્પષ્ટ બોલવા અને ચાવવા, વળી સારા દેખાવા માટે પણ રાખો સ્વસ્થ દાંત, રાખો સ્વસ્થ શરીર. નેશનલ ઓરલ હેલ્થ પ્રોગ્રામ NHM અંતર્ગત આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ગાંધીનગર દ્વારા જનહિતમાં જારી. આવી હરિયાળી ઉર્જાની લહેર સોલાર રૂફટોપ ઘેર ઘેર. સરકાર દ્વારા જાહેર કરાયેલ સોલાર રૂફટોપ સબસિડી યોજનાનો લાભ લો અને વીજ બિલ ઘટાડો. ગુજરાત સરકારની કિલોવોટ દીઠ ₹10,000 લેખે મહત્તમ ₹20,000ની સબસિડી. કેન્દ્ર સરકારની સિસ્ટમ ખર્ચના 30% પ્રમાણે ₹20,700ની સબસિડી. આમ લાભાર્થીને ₹69,000ની કિંમતની 1 કિલોવોટ સિસ્ટમ સામે કુલ ₹30,700ની સબસિડી. jeda.gujarat.gov.in પર જેડા માન્ય ઉત્પાદકની યાદીમાંથી કોઈનો પણ સંપર્ક કરશો. ન્યૂઝ એટ 7માં ફરી એકવાર આપનું સ્વાગત છે. પાટનગર ગાંધીનગર ખાતે દુબઈ ચેમ્બર ઓફ કોમર્સના પ્રતિનિધિ મંડળે ચેરમેન માઝિદ સૈફ અલ ગુરેરના નેતૃત્વમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન મુખ્યમંત્રી શ્રી રૂપાણીએ શ્રીયુત માજીદ સૈફ અલ ગુરેર સાથે ગુજરાત દુબઈ વચ્ચે ઓઇલ એન્ડ ગેસ, કેમિકલ્સ, પેટ્રોકેમિકલ્સ, ફિનાન્શિયલ સર્વિસીસ તથા જેમ્સ એન્ડ જ્વેલરી સેક્ટરમાં સહભાગીતાથી પરસ્પર સંબંધો સુદૃઢ બનાવવા અંગે ફળદાયી પરામર્શ કર્યો હતો. આ ઉપરાંત મુખ્યમંત્રીશ્રીએ પ્રતિનિધિ મંડળને ધોલેરાસર તથા પોર્ટ લેડ ડેવલપમેન્ટની વિશેષતાઓથી પણ વાકેફ કર્યા હતા. મહત્વનું છે કે વાઇબ્રન્ટ સમિટ 2017માં યુએઈ પાર્ટનર કન્ટ્રી રહ્યું હતું, ત્યારે હાલ આ પ્રતિનિધિ મંડળ વેપારિક અને આર્થિક સંબંધોને વિકસાવવાના હેતુસર ભારત અને ગુજરાતના પ્રવાસે છે. રક્ષા શક્તિ યુનિવર્સિટી દ્વારા કરાઈ ખાતે આવેલ ગુજરાત પોલીસ એકેડેમીમાં 2 દિવસીય સાયબર સિક્યોરિટી તથા સાયબર ફોરેન્સિક વિષય પર એક વર્કશોપનું આયોજન કરાયું છે. 2 દિવસીય આ સેમિનારમાં પોલીસ અધિકારીઓ અને ફોરેન્સિક સાયન્સના અધિકારીઓ સહિત લેબોરેટરી તથા સાયબર સિક્યોરિટી સાથે સંકળાયેલા સરકારી અને ખાનગી કર્મચારીઓ મોટી સંખ્યામાં ભાગ લઈ રહ્યા છે. આજે પ્રથમ દિવસે સાયબર ક્રાઇમ દ્વારા થતા આર્થિક નુકસાન, મોબાઈલ દ્વારા થતા ગુના જેવા વિવિધ ક્રાઇમને ધ્યાને રાખીને સાયબર સિક્યોરિટીના 10 વિષયો ઉપર ચર્ચા કરવામાં આવી હતી. આ પ્રસંગે ગુજરાત ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીના ડાયરેક્ટર ડોક્ટર JM વ્યાસે જણાવ્યું હતું કે સાયબર સિક્યોરિટી જેટલી મજબૂત થશે એટલા સાયબર ગુનાઓને રોકી શકાશે. આ સાથે ગુજરાત સાયબર સિક્યોરિટી યુનિવર્સિટી દ્વારા સાયબર સિક્યોરિટીમાં માસ્ટર પ્રોગ્રામ લોન્ચ કરાતા દેશને જરૂરી નિષ્ણાતો પણ મળશે, જે સાયબર ક્રાઇમને ઘટાડવામાં ઉપયોગી થશે. આખા દેશમાંથી અને દેશ બહારથી પણ અમુક નિષ્ણાંતો જે લોકોએ એમાં ખૂબ સારું અભ્યાસ કર્યું છે, ખૂબ સારું રિસર્ચ કર્યું છે, સાયબર સિક્યુરિટી જોડાયેલા તમામ ગવર્મેન્ટ અને નોન ગવર્મેન્ટ સંસ્થાઓને સંપર્ક કરી અહીંયા ગુજરાત પોલીસ એકેડમી કરાઈ ખાતે જે કોન્ફરન્સ યોજવામાં આવ્યું છે, 10 અલગ અલગ વિષયો ઉપર નિષ્ણાંતો આવીને 2 દિવસનું આ એક કાર્યક્રમનું આયોજન આપણે કર્યું છે. સાયબર સિક્યુરિટીને ખૂબ મહત્વ આપી રહેવામાં આવ્યું છે ભારત સરકાર દ્વારા, બધી રાજ્ય સરકારો દ્વારા. અને સાયબર સિક્યુરિટી જેટલી સુદૃઢ થશે એટલા સાયબર ક્રાઇમને સારી રીતે અટકાવી શકાશે. સાયબર ક્રાઇમની રેટમાં ધીરે ધીરે ઘટાડો આ ડિજિટલ સિસ્ટમો વધવા છતાં થાય છે. એનું કારણ સાયબર સિક્યોરિટીમાં આપણી અવેરનેસ છે. દેશભર में डिजिटलाइजेशन पे जोर रहेगा. ગુજરાતમાં કાર્યરત 19 જેટલા સેઝ થકી ગયા વર્ષે 1.36 કરોડની નિકાસ કરવામાં આવી હતી, જે ભારતની કુલ નિકાસમાં 30%નો હિસ્સો ધરાવે છે. આજે અમદાવાદમાં ગુજરાતના તમામ સેઝના ઝોનલ ડેવલપમેન્ટ કમિશનર ઉપેન્દ્ર વશિષ્ઠે પત્રકારોને માહિતી આપતા જણાવ્યું કે 2020 સુધીમાં ગુજરાતમાં કુલ 23 સેઝ કાર્યરત થઈ જશે. તેમણે આવનાર સમયમાં ગિફ્ટ સિટી ખાતે વધુ વિકાસ થવાની શક્યતા જણાવી હતી. તેમણે જણાવ્યું હતું કે ગુજરાતમાં ગિફ્ટ સિટી સેઝ ગ્લોબલ બિઝનેસ હબ તરીકે ઉભરી રહ્યું છે. સેઝના માધ્યમથી ગુજરાતમાં 75,000 લોકોને રોજગારી મળી રહી હોવાની માહિતી પણ શ્રી વશિષ્ઠે આપી હતી. 22 या 23 SEZ यहाँ पे फंक्शनल हो जाएंगे. जहाँ तक एक्सपोर्ट्स का सवाल है, गुजरात के SEZ का जो एक्सपोर्ट है पिछले साल 1,36,000 करोड़ था, जो कि भारत के सारे SEZ के एक्सपोर्ट का लगभग 30% था. तो इससे ये पता चलता है कि गुजरात अकेला राज्य जो है वो अगर बाकी भारत के टोटल एक्सपोर्ट्स का 1/3 कर सकता है
तो इट्स ए बिग डील। जो सबसे ज़्यादा ग्रोथ जहाँ पे आने वाली है वो है गिफ्ट एसईजेड, क्योंकि गिफ्ट एसईजेड में एक बड़ा यूनिक कंसेप्ट है। भारत का पहला और सिर्फ आईएफएससी है, इंटरनेशनल फाइनेंशियल सर्विसेज सेंटर, और यहाँ पर इंटरनेशनल बिजनेस ही सिर्फ होता है। और इसमें 3 तरह का बिजनेस होता है, एक तो बैंक्स हैं, बैंकिंग, दूसरा इंश्योरेंस, री इंश्योरेंस, और तीसरा स्टॉक एक्सचेंजेस। और प्रधानमंत्री जी ने उसमें पहली स्टॉक एक्सचेंज अभी रिसेंटली इंटरनेशनल स्टॉक एक्सचेंज इनॉग्रेट की है। बैंक्स अब इसमें काफ़ी आगे जा चुके हैं, लगभग 7 बैंक्स ऐसे हैं जो काफ़ी बड़े बिजनेस यहाँ पे कर रहे हैं अभी। આજે વિધાનસભામાં જળસંપત્તિ, નર્મદા અને કલ્પસર વિભાગની અંદાજપત્રીય માંગણીઓની ચર્ચાના અંતે પ્રત્યુત્તર આપતા જળસંપત્તિ વિભાગનો હવાલો સંભાળતા મંત્રી શ્રી નાનુભાઈ વાનાણીએ જણાવ્યું હતું કે રાજ્યમાં મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં 69%, ઉત્તર ગુજરાતમાં 11%, સૌરાષ્ટ્રમાં 17% અને કચ્છમાં 3% પાણીનો સ્રોત વધ્યો છે। મંત્રી વાનાણીએ જણાવ્યું કે વિવિધ 25 યોજનાઓના કામો પૂર્ણ કરી રાજ્ય સરકારે પાણી બચાવવા માટે અને વધુમાં વધુ ખેડૂતોને સિંચાઈનો લાભ આપવા અંગે કટિંગ કેનાલનો નવો કોન્સેપ્ટ દાખલ કર્યો છે। પાણીનો વપરાશ ઘટે અને મહત્તમ સિંચાઈ ક્ષમતા પ્રાપ્ત થાય તે માટે કટિંગ કેનાલ થકી ઉદ્વહનથી ખેડૂતોને પાણી આપવાની યોજના હાથ ધરાઈ છે। ગુજરાતમાં છેલ્લા 1 સપ્તાહથી મિશ્ર વાતાવરણની અસર જોવા મળી રહી છે। દિવસ દરમિયાન આકરો તાપ અને રાત્રે ગુલાબી ઠંડીનો અહેસાસ લોકો કરી રહ્યા છે। સામાન્ય રીતે હોળીના સમયે ઋતુ બદલાતી હોય છે, ત્યારે હાલ એક ઋતુમાંથી બીજી ઋતુમાં પ્રયાણ થતા મિશ્ર ઋતુ અનુભવાઈ રહી છે। હવે આગામી દિવસોમાં ઉનાળાની વિધિવત શરૂઆત થઈ જશે। જોઈએ એક રિપોર્ટ। ગુજરાતના કેટલાક વિસ્તારમાં થોડા દિવસ અગાઉ કમોસમી વરસાદ વરસ્યો હતો, ત્યારે હાલ વહેલી સવારે શિયાળાની ઋતુ જેવો લોકો અનુભવ કરી રહ્યા છે અને બપોર બાદ ગરમી પડી રહી છે, તો સાંજે વાતાવરણમાં ફરી ઠંડકનો અનુભવ થાય છે। હાલમાં મિશ્ર ઋતુને કારણે લોકો બપોરના સમયે ગરમીથી બચવા લીંબુ શરબત અને ઠંડા પીણાનો સહારો લઈ રહ્યા છે। અત્યારે વાતાવરણની વાત કરીએ તો સવારે ઠંડી જેવું મહેસૂસ થતું હોય છે, પછી જનરલી 12 વાગ્યા પછી જુઓ તો આમે ગરમીનો મહેસૂસ થવા લાગે છે અને આમે બહુ વધારે પડતી ગરમીના કારણે આવી રીતે રસ્તા ઉપર શરબત પીવાને ઊભું રહેવું પડે છે ડિહાઇડ્રેશનના કારણે। સામાન્ય રીતે હોળી બાદ ઋતુમાં પલટો આવતો હોય છે અને ઉનાળાની સિઝન જામતી જાય છે। એક ઋતુથી બીજી ઋતુમાં પ્રયાણ થતા ખાંસી, શરદી અને તાવના દર્દીઓમાં વધારો જોવા મળી રહ્યો છે। આ સાથે સામાન્ય ન્યુમોનિયાના કેસ પણ નોંધાયા છે। આ બદલાતી ઋતુમાં જ્યારે શ્વાસજન્ય રોગો જોવા મળે ત્યારે સાવચેતીના પગલા રૂપે દર્દીએ હેન્ડવોશથી હાથ ધોવા જોઈએ અને સાથે જ ખાંસી કે છીંક આવે ત્યારે મોઢા પર રૂમાલ રાખવો જોઈએ, જેથી તેના બેક્ટેરિયા બહાર ફેલાય નહીં। જ્યારે સિઝન ચેન્જ થતી હોય છે ત્યારે ખાંસી, શરદી જે સામાન્ય જે બીમારી હોય એ વધારે થઈ જાય છે લોકોને, અને આ પ્રકારના રાઉન્ડ અબાઉટ 5, 7, 10% જેટલા પેશન્ટો થોડો વધારો થયો છે। એ ઓપીડી બેઝ ઉપર સામાન્ય રીતે થયો છે। અમુક સિરિયસ પેશન્ટો ન્યુમોનિયાના આવ્યા છે, અમે એ લોકોને સારવાર આપીને એ લોકોને ડિસ્ચાર્જ આપીએ છીએ। જો કે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ગુજરાતમાં આગામી 2-3 દિવસમાં ગરમીનું પ્રમાણ વધશે અને ગરમ હવા ફૂંકાશે। તો આ તરફ ગુજરાતના સૌરાષ્ટ્ર કોસ્ટલ વિસ્તારમાં હીટ વેવ પણ જોવા મળશે। नेक्स्ट 2 to 3 डेज में नॉर्थ वेस्टर्ली विंड रहेगा लोअर लेवल में गुजरात के ऊपर। तो नॉर्थ वेस्टर्ली विंड मतलब उसमें लैक ऑफ मॉइस्चर ज़्यादा नहीं रहेगा और गर्म हवा हमारे स्टेट के ऊपर आएगा। तो हम इसीलिए हम कोस्टल एरिया जो है वो हम हीट वेव वार्निंग इशू किया है। कोस्टल एरियाज ऑफ सौराष्ट्र, ठीक है, साउथ गुजरात में नहीं, कोस्टल एरियाज ऑफ सौराष्ट्र में हम एक्सपेक्ट करते हैं कि हीट वेव का प्रकोप रहेगा अगले 48 आवर्स। હવે થોડા જ દિવસોમાં ઉનાળાની વિધિવત શરૂઆત થઈ જશે અને સૂર્ય દેવતા પોતાનો પ્રકોપ વર્ષાવશે, જેથી અગમચેતીના ભાગરૂપે કેટલાક પગલાં લેવા જરૂરી છે। પાણી અછત થાય તો આપણે ગરમીને લૂ લાગવાના ચાન્સીસ વધી જતા હોય છે। અને બીજો જે મેઇન પ્રિવેન્શન જે છે જે ગરમીથી બચવાથી એ પ્રિવેન્ટિવ મેઝર્સની અંદર આપણે જે લોકોએ ઉપર ટોપી પહેરવી જોઈએ, પછી સફેદ ને કોટનના કપડા પહેરવા જોઈએ। લૂથી બચવા માટે પૂરતા પ્રમાણમાં પાણી લેવું જોઈએ, જેથી ડિહાઇડ્રેશન ન થાય અને ઘરની બહાર નીકળતા પહેલા ગરમીથી બચવા કોટનના કપડા અને ટોપી પહેરીને બહાર નીકળવું જોઈએ। દૂરદર્શન સમાચાર માટે ભાર્ગવ ત્રિવેદીનો રિપોર્ટ। મધ નામ સાંભળતા જ મોઢામાં મીઠાશનો સ્વાદ અનુભવાય છે, પરંતુ આજના ભેળસેળના સમયમાં અન્ય આરોગ્યવર્ધક ચીજવસ્તુઓની જેમ મધની મીઠાશ પણ ફીકી પડી ગઈ છે। શુદ્ધ મધનો સ્વાદ ચાખવો આજે સરળ નથી રહ્યો, ત્યારે શુદ્ધ મધ લોકો સુધી પહોંચાડવાનું બીડું ઝડપ્યું છે અમરેલી જિલ્લાના પ્રગતિશીલ ખેડૂતોએ। જોઈએ આ અહેવાલ।
અમરેલી જિલ્લાના પ્રગતિશીલ ખેડૂતો અવનવા પ્રયોગો થકી વધુ ઉત્પાદન મેળવતા થયા છે, ત્યારે આ ખેડૂતોને આ દિશામાં પ્રોત્સાહિત કરવાનું કામ થઈ રહ્યું છે અમર ડેરી દ્વારા. થોડા સમય અગાઉ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અમર ડેરી દ્વારા મધ ઉછેર કેન્દ્ર ખોલી લોકોને રોજગારી અપાય તેવી હાકલ કરતા તે અંગે વિચારણા કરી ડેરી દ્વારા 35 વીઘા જેટલી જમીન ઉપર મધ ઉછેર કેન્દ્ર અને ટ્રેનિંગ સેન્ટર ઊભું કરાયું છે, જેમાં તજજ્ઞો દ્વારા માર્ગદર્શન મેળવનાર પશુપાલકો આગામી દિવસોમાં મધના માધ્યમથી રોજગારી મેળવી શકશે. તાજેતરમાં એક શિબિરમાં તજજ્ઞોને પણ બોલાવવામાં આવ્યા. હવે ટ્રેનિંગ આપવાનું શરૂ કરીને આવતા દિવસોમાં જિલ્લામાં સામાન્ય લોકોને પણ જેને ગામમાં ઘર નથી, સીમમાં ખેતર નથી, એવા લોકોને પણ રોજગારી મેળવી હોય તો મધના માધ્યમથી પોતાની રોજગારી મેળવી શકે. ખેડૂત ખરેખર આ એક ઉત્તમ વ્યવસાય છે અને જો વ્યવસાયના રૂપમાં ખેડૂત લે તો પણ ખોટું નથી. અને એના માટે એક ખેડૂતે થોડુંક આગોતરું આયોજન કરવું પડે કે જે મધમાખીને ઉપલબ્ધ એવા ખોરાક અગાઉથી જ વાવવા પડે. પછી ઉનાળો હોય તો પણ મધમાખીને પૂરેપૂરો ખોરાક મળી રહેવો જોઈએ. સરકાર એવી રીતનું એમનું વલણ છે કે ઓનલાઈન અરજી કરવાની અને ત્યાર પછી સરકાર સબસિડી આપે છે. અંદાજે 40 થી 42% જેવી સબસિડી પ્રાપ્ત થાય છે. ડેરી દ્વારા ચાલતા ટ્રેનિંગ સેન્ટરમાં ખેડૂતોને મધમાખીની ખેતી અંગે ટ્રેનિંગ અપાઈ રહી છે. લેટેસ્ટ ટેકનોલોજી દ્વારા મધમાખીનો ઉછેર અને તેના દ્વારા મધનું ઉત્પાદન કરવાની તાલીમ લીધા બાદ પશુપાલકો દૂધની જેમ મધનું પણ ઉત્પાદન કરતા થઈ જશે. હાલમાં જ અમુક ખેડૂતોએ મધમાખી પાલનમાં મધમાખીની પેટીઓ વસાવી છે અને તેમાંથી મધનું ઉત્પાદન મેળવતા થયા છે. સાથે સાથે પોતાના ખેતીના પાકોમાં પોલિનેશનથી મધમાખીના ઉપયોગથી પોલિનેશન સારું મેળવી અને ઉત્પાદન વધારે મેળવતા થયા છે. ત્યારે અમરેલી જિલ્લા ઉપરાંત આજુબાજુના જે કોઈ જિલ્લાઓ છે તેના ખેડૂતો અહીંના મધમાખી પાલનના ખેડૂતોની મુલાકાતો લેવા માટે ઉમટી પડ્યા છે. બાગાયત ખાતા તેમજ અમર ડેરીના સહયોગથી તાલીમ મેળવ્યા બાદ કેટલાક ખેડૂતોએ મધમાખી માટેની પેટીઓ વસાવી છે અને તેમાંથી મધનું ઉત્પાદન મેળવતા થયા છે, જેમાંથી આસપાસના ખેડૂતોને પણ પ્રેરણા મળી રહી છે. અમરેલીથી હસમુખ રામાણીનો અહેવાલ, દૂરદર્શન સમાચાર. રાંચીમાં રમાઈ રહેલી ઓસ્ટ્રેલિયા સામેની ત્રીજી ટેસ્ટ મેચના બીજા દિવસના અંતે ભારતે 1 વિકેટે 120 રન બનાવી લીધા છે. મુરલી વિજય 42 અને ચેતેશ્વર પુજારા 10 રને રમતમાં છે. આ પહેલા ઓસ્ટ્રેલિયા પ્રથમ ઇનિંગમાં 451 રનમાં ઓલ આઉટ થઈ ગયું હતું. ભારત હજુ ઓસ્ટ્રેલિયાથી 331 રન પાછળ છે. ભારતની એકમાત્ર વિકેટ લોકેશ રાહુલના રૂપમાં પડી હતી. રાહુલ 67 રન બનાવીને આઉટ થયો હતો. ભારત તરફથી રવિન્દ્ર જાડેજાએ સૌથી વધુ 5 વિકેટો ઝડપી હતી, જ્યારે ઓસ્ટ્રેલિયા તરફથી સ્ટીવ સ્મિથે 178 અને ગ્લેન મેક્સવેલે 104 રનની ઇનિંગ રમી હતી. કપ્તાન વિરાટ કોહલી ઇજાગ્રસ્ત હોવાથી તે ફિલ્ડિંગ કરવા ઉતર્યો નહોતો અને ટીમની કમાન અજિંક્ય રહાણેએ સંભાળી હતી. તો આ સાથે જ આજનું ન્યૂઝ એટ 7 અહીં સમાપ્ત કરીએ છીએ. નમસ્કાર. અને હવે જોઈએ આજના વિધાનસભા સમાચાર. ગુજરાત વિધાનસભાના બજેટ સત્રમાં આજે નાણાં, શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ, મકાન, પાટનગર યોજના, નર્મદા, કલ્પસર પેટ્રોકેમિકલ્સ, આરોગ્ય અને પરિવાર કલ્યાણ, પર્યાવરણ તથા રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગની માંગણીઓ પર ચર્ચા થઈ હતી, જેમાં ભાજપ અને કોંગ્રેસના સભ્યોએ ભાગ લીધો હતો તેમજ મંત્રીઓએ પ્રશ્નોનો જવાબ આપ્યો હતો. આજે વિધાનસભામાં જળસંપત્તિ વિભાગની અંદાજપત્રીય માંગણીઓની ચર્ચાના અંતે જળસંપત્તિ વિભાગનો હવાલો સંભાળતા મંત્રી શ્રી નાનુભાઈ વાનાણીએ જણાવ્યું કે રાજ્ય સરકારે પાણી બચાવવા માટે વધુમાં વધુ ખેડૂતોને સિંચાઈનો લાભ આપવા અંગે કટિંગ કેનાલનો નવો કોન્સેપ્ટ દાખલ કરી પાણીનો વપરાશ ઘટે અને મહત્તમ સિંચાઈ ક્ષમતા પ્રાપ્ત થાય તે માટે હયાત કેનાલ માળખાના બદલે કટિંગ કેનાલ કરી ઉદ્વહનથી ખેડૂતોને પાણી આપવાની યોજના હાથ ધરી છે. રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગની માંગણીઓની ચર્ચાનો જવાબ આપતા રાજ્યમંત્રી રાજેન્દ્રભાઈ ત્રિવેદીએ જણાવ્યું હતું કે ગુજરાતનું નામ રમતગમત, કલા, સાહિત્ય અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓમાં હવે ગૌરવભેર લઈ શકાય તેવી સિદ્ધિ પ્રાપ્ત થઈ છે. વધુમાં તેમણે જણાવ્યું કે 2010થી ખેલ મહાકુંભનો વ્યાપ પ્રતિ વર્ષ વધી રહ્યો છે. 9 વર્ષના બાળકથી લઈને વૃદ્ધો, વિકલાંગો મળીને 13 લાખ જેટલી મહિલાઓ સહિત 30,64,000 લોકોને અલગ અલગ 30 જેટલી રમતમાં ₹42 કરોડથી પણ વધુ રકમના પુરસ્કારો આપવામાં આવી રહ્યા છે. વર્ષ 2016-2017થી વિવિધ સ્પર્ધાઓમાં ગુજરાતને 60 ગોલ્ડ મેડલ, 86 સિલ્વર મેડલ અને 160 બ્રોન્ઝ મેડલ સહિત 306 મેડલ મેળવી છઠ્ઠો ક્રમાંક દેશમાં પ્રાપ્ત કર્યો છે.
વ્યાયામ અને શરીર સૌષ્ઠવ પ્રત્યે જાગૃતિ આણવાનું કામ કરતા અખાડાઓને પ્રોત્સાહન આપવાનું અને વ્યાયામ શાળાઓ અખાડાઓને સમર્પિત વીરોને ₹51,000 અને અંબુભાઈ પુરસ્કારથી સન્માનિત કરવાનો નિર્ણય રાજ્ય સરકારે લીધો છે. અખાડાઓ માટે 75 લાખ રૂપિયાની જોગવાઈ પણ કરાઈ છે. આ અગાઉ ચર્ચામાં ભાગ લેતા કોંગ્રેસના ધારાસભ્ય મોહનસિંહ રાઠવાએ જણાવ્યું કે આદિવાસી વિસ્તારની પ્રજાને સિંચાઈ માટે નર્મદાનું પાણી મળતું નથી. ભાજપના નરોત્તમભાઈ પટેલે જણાવ્યું કે કચ્છ, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં અગાઉ લોકો સ્થળાંતર કરતા હતા, પણ આ સરકારે સિંચાઈના પાણીની વ્યવસ્થા કરતા આ હિજરત રોકાઈ છે. કોંગ્રેસના માનસિંહ ચૌહાણે જણાવ્યું હતું કે નર્મદા યોજનાના 40% કામ એટલે કે વિવિધ શાખાના કામ બાકી છે, તે જેમ બને તેમ જલ્દી પૂરા કરવા જોઈએ. કાંતિભાઈ અમૃતિયાએ જણાવ્યું કે સૌની યોજના માટે જબરજસ્ત બજેટ મળ્યું છે. રાજેન્દ્રસિંહ પરમારે જણાવ્યું કે સરકારના પ્રયત્નોથી ઉત્તર ગુજરાતમાં દુષ્કાળગ્રસ્ત અને સૂકા પ્રદેશમાં હરિયાળી ક્રાંતિ આવી છે. તો આ સાથે જ આજના વિધાનસભા સમાચાર અહીં સમાપ્ત કરીએ છીએ. નમસ્કાર.